સદગુરુદેવની જય। નારાયણમાંનું જીવન ચરિત્ર આપણે કહી ગયા છીએ ઘણીવાર કે ધનજી ભગત અને રૂડીમાં એવું દાંપત્ય એનું જીવન હતું કે ભક્તિ માર્ગની અંદર એ બહુ રીસા પૈસા રહેતા અને સાધુ સંતોના ઉતારા આટકોટ ગામની અંદર ત્યાં જ તે થતા હતા। પણ આમ એક રીતે જોઈએ તો કુંભાર ભગતમાં ભક્તિ પહેલેથી જ તે યુગેથી હાલી આવી છે। હવે એમાં તો કોઈ એમ કહેશે કે લીલરબાઈ હતા એ લુહાર જ્ઞાતિનું દૂધ હતા, કોઈ એમ કહેશે કે કુંભાર ભગતનું દૂધ હતા, એ તો જે હોય તે। પણ આપણે તો એમાંથી ઓલા ગણે કે સાર જે લેવાનો છે લોયણમાંનું જીવન, કારણ કે આત્મ કોઈ નાત જાતને તો હોતું નથી। આપણે જે પ્રાંતની અંદર પ્રાગટ્ય થયું છે, જે ગામની અંદર આપણું પ્રાગટ્ય અથવા તો કોઈ કુટુંબની અંદર આપણું પ્રાગટ્ય થયું છે, બરોબર, તો એ ખાલી લેણ દેણના સંબંધ પૂરતા જ આપણે છે હો બાપુ। હા, જુગો જુગ ના સહી જ નહીં, જે દિન ઘડીએ લેણ દેણ પૂરી થાય એટલે તરત આપણે રવાનું થવાનું છે। આપણે કોઈ દિવસ હિન્દુ હોતા નથી, કોઈ દી મુસલમાન પણ હોતા નથી, કે કોઈ દિવસ રબારી સમાજ હોતા નથી, કોઈ કોળી હોતા નથી, કોઈ દરબાર હોતા નથી, આત્મને નાત જાત કોઈ હોતી નથી। એ બધું છે ને દેહને લઈને અને સાકાર સ્વરૂપને લઈને એ બધું છે કે ભાઈ આ હિન્દુ છે ને આ મુસલમાન છે, જન્મ જાતિમાં એ બધું હોય છે। પણ ભક્ત પ્રણાલિકાની અંદર સનાતન ધર્મની અંદર જે આત્મધર્મ સંતોએ સમજાયો છે એમાં તો એ કાંઈ આવતું નથી, કારણ કે આત્મ બ્રહ્મ છે, અજર અમર છે, અવિનાશી છે, અને આ જીવાત્મા છે એ જે, કારણ કે ગીતામાં ભગવાન કૃષ્ણએ 15મા અધ્યાયની અંદર 15મો અધ્યાય પૂર્ણ પુરુષોત્તમ લગભગ છે, પુરુષોત્તમ યોગ, આ 15મો અધ્યાય પુરુષોત્તમ યોગ છે। એમાં અર્જુનને ભગવાને એક વાત કરી છે કે હે પાર્થ, હે અર્જુન, હું તને એક વાત કરું, એ કે હા પ્રભુ કરો, એમ કે અજર અમર તત્વ હોય ને, અવિનાશી તત્વ હોય ને તો આત્મ તત્વ છે, ક્ષર અક્ષર ને અક્ષરાતીત, આ સૃષ્ટિમાં ત્રણ જ તે છે, બાકી બીજું કઈ છે જ નહીં। એટલે ભગવાન અર્જુનને કીધું પ્રભુ ક્ષર અક્ષર ને અક્ષરાતીત કહ્યું, એટલે આમ જોઈને એ એક સંસ્કૃત ભાષા શબ્દની મારા મારી છે। હમણાં આપણે વાત કરી ને, અમુક વાણીની અંદર શબ્દની મારા મારી હોય, ભાષા ફેર, પ્રાંત ફેર, શબ્દ અલગ અલગ હોય છે। તો ક્ષર કહેતા દેહ થાય, અક્ષર કહેતા આત્મતત્વ થાય, અને અક્ષરાતીત કહેતા જે પરિબ્રહ્મ પરમાત્મા કહેવામાં આવે છે, આત્મા શું પરમાત્મા કહે છે ને એમ, ક્ષર થતા દેહ થાય, અને અક્ષર કહેતા આત્મબ્રહ્મ જેના શબ્દ બ્રહ્મ કહેવામાં આવે છે, અને અક્ષરાતીત જેની રચના કરવા વાળા છે પરિબ્રહ્મ પરમાત્મા છે, એની ભગવાને અર્જુનને એ વાત કરી છે। હવે એ છે ને સનાતન ધર્મની વાત છે। હવે એ ભૂમિકામાં આપણે જાવી, હવે આપણે ધર્મ તો સનાતન ધર્મ તો અપનાવ્યો છે, આત્મધર્મ, હવે એ ભૂમિકામાં જાવી એના પહોંચી પછી તો નાત જાત પણ કાંઈ રહેતી નથી, જાતિ ભાતિ કાંઈ છે ને ગંગા સેતીમાં એ ના પાડી છે, હરિના દેશમાં તેવું કાંઈ હોતું નથી। અને અષ્ટવક્ર ના જીવન ચરિત્રમાં પણ આવે છે કે અષ્ટવક્ર એના પિતાને જ્યારે મુક્ત કરવા ગયા અને જનક રાજાએ પૂર્યા હતા, મુક્ત કરવા ગયા ત્યારે એને કીધું હતું ત્યાં બધા આ સાંભળ્યો સમાર ભેગો કર્યો છે। એટલે અને આપણી હંમેશને માટે સાંભળા ઉપર દ્રષ્ટિ હોય એટલે આપણે છેતરાવાના જ છીએ, અંદર રહેવા વાળો છે ને એની સામુ દ્રષ્ટિ કરો। કેમ છેતરાવી કે મારી ઘોડે ભેખ પહેર્યો હોય, અંતરથી ઉજળા મનના હોય મેલા, મારી ઘોડે આવો ભેખ પહેર્યો અને એટલી દાઢી હોય ને મારે મોટી મોટી જટા હોય, એટલે તમે એ વેશભૂષા ઉપર, સાંભળા ઉપર જ્યારે દ્રષ્ટિ કરશો અને વેશભૂષા ઉપર કરશો એટલે છેતરાવાના કે બાપુ છે, પણ બાપુને શબ્દની મારામારી થાય, એનો સત્સંગનો સમાગમ કરો, એની હારે તમે રહ્યો અને એની અંદર છે એની અનુભૂતિ કરો, એને ઓળખો। એ તો વાણીથી શબ્દથી તો તરત પરખાવાના જ છે।
એ આપણે યારે વાર્તાનો આપલે કરે એટલે આપણને જ્ઞાન થાય કે ના ના આની પાસે કાંઈક રહસ્ય તો છે. આપણે ઘણી દાણ સત્સંગની અંદર કહી ગયા કે ભાઈ આ સૃષ્ટિની અંદર જ્ઞાની બહુ છે, જ્ઞાની મળશે ઘણા, પછી વેદોના જ્ઞાતા પણ મળશે, પંડિતો મળશે, વિદ્વાનો મળશે. આ બધું આ સૃષ્ટિમાં છે જ તે. પણ ઇન્દ્રિયજીત જે મહાપુરુષ મળવા, ઇન્દ્રિયજીત મહાપુરુષો મળવા, એવા ભજનાનંદી મહાપુરુષો મળવા, એવા જબુમાએ કરોડોમાં કેક કોક કીધો ને, એ કરોડોમાં બાપુ કોક છે. બાકી તો મારી આટલી ઉંમર થઈ, 43 વર્ષની આળેગાળે ઉંમર થવા આવી, તો મેં બહુ સાધુડાનો સંગ કર્યો. બહુ આપણે જુનાગઢમાં શિવરાત્રિમાં બહુ ગયા, પરિક્રમમાં બહુ ગયા, અથવા સત્સંગનો સમાગમ એટલો કર્યો. અને રમણીક સાહેબની દિયેથી આપણે 17 વર્ષથી તો એ જ કરતા આવ્યા છીએ. આજકાલ કરતા 17 વર્ષ થયા, આ 18મું વર્ષ બેસી ગયું. તો સત્સંગનો સમાગમ કરતા સાંભળીને કેટલું સાંભળ્યું, છતાંય જે આપણું મન બ્રહ્મમાં લીન થવું જોઈએ એટલું થતું નથી. જે ભીતરમાં અંદર ઉતરવું પડે ને એટલું ઉતરતું નથી. બોલો. અને આટલું આપણે ધ્યાન યોગમાં ઘણા ભાઈઓ બહેનો બેસે છે. અમુક સાધકો 3 કલાક બે, અમુક સાધકો 6 કલાક બે, અમુક ટાઈમે 12 કલાક બેહતા હોય. છતાંય તે મનને જે અંતર્મુખ થવું જોઈએ એટલું થતું નથી. જે લક્ષ્ય જે બનવું જોઈએ એ બનતું નથી. કારણ કે આ મન કેટલા જન્મથી ભટકતું આવે છે. પણ ગંગા સતીમાં એમ કીધું છે કે ભાઈ હિંમત ના રાખો ને વિશ્વાસ રાખો. હિંમત ક્યારે હારો નહીં, હિંમત રાખો તમે કાયમની માટે. કે કેવી રીતની આપણે અહીંથી હાલીને જવું છે રણુજા, એટલે અહીંથી આપણે રાણપુર લગી તો પહોંચી ગયા અને રાત પડી ગઈ. તો પછી સવારમાં જાગીને પછી ટાઈટમ તો કાંઈ આવી નહીં, રાણપુરથી તો હાલ્યું બરોબર. રાત ભલે પડી જાય પણ એટલો પંથ તો કપાણો ને. એમ આ જન્મે તે આત્માની અનુભૂતિ થાય તોય ભલે, મૂળ સ્વરૂપની, અને ન થાય તોય ભલે. આત્મતત્વશીનો અગર સાધના સર્વે જૂઠી નરસિંહ મહેતા બાપુ કહી ગયા છે. આત્માને ઓળખ્યા વિના ભવના ફેરા તો મટે નહીં, એમ પણ સંતો કહી ગયા છે. ભવના ફેરા મટાડે, ભગવાનને મટાડવા છે ત્યારે મટાડશે. એના હાથની વાત છે. પણ આપણું કર્તવ્ય શું છે? બસ ઈશ્વર તારું ભજન કરવું, ધ્યાન લગાવીને શ્વાસ ઉશ્વાસની દોરીએ જે ગુરુ મહારાજે અજંપા જાપ આપ્યા ને એ કરવું. આપણું લક્ષ્ય તો એ જ હોય. બસ એ કરી જાવ. વિચારો આવે તો ભલે આવે, એ ભગવાનને કેવું, હે ભગવાન આ તારું ભજન કરવા બેહું છું, આ વિચારો જો આવે છે એને તું હલકા કરાય ને તો થાય એવું છે, તું બંધ કરાય ને તો એ થાય એવું છે. બાકી મારી કોઈ તાકાત છે જ નહીં. હું બસ તારી ગીમનામ ગુણગાન ગાઈ રાખીશ અને ભજન તારું કરી રાખીશ. આટલું ભજન કરવા છતાંય તે મનની આ શક્તિ વિષયો આરે બંધાણેલી હોય છે, બહિર્મુખી હોય છે, અંતર્મુખ થતી નથી. અને મનને વૈરાગ્ય લાગતો નથી. તો મનને વૈરાગ્ય લગાડવો હોય તો હંમેશની માટે મનની એકાગ્રતા, મનની જેટલી એકાગ્રતા અને આપણી પણ જેટલી એકાંત વસ્તુ, એટલું મન વૈરાગ્ય બનશે. તમે જેટલું જેની હારે સંગ તમે કરો છો અને જેની હારે તમે એટલું બધું આપણે જેની હારે સ્નેહ બંધાવો છો, એટલી કાંઈ વૈરાગ તો કાંઈ રહેવાનો નથી. અને સંયોગ તમે કર્યો તો વિયોગ તો થવાનો જ છે. વાદળું થાય ને થાય એ તો વિખરાવાનું જ છે. વાદળ કાંઈ અવિરત તો રહેવાનું નથી. આ સંસારની રચના જ છે. કોઈ મિત્ર આપણને મળ્યો ને બહુ સ્નેહી મળ્યો, જોકે આ તો ભગવાનની વાત છે. કૃષ્ણના સુદામાની બે ભેટી પીડ્યા, પણ એ તો ભગવાન હતા ને એવા ઓલા મહાપુરુષ પવિત્ર હતા. છતાંય આપણે એટલી બધી મિત્રતા હોય નહીં. પણ આપણે જે મિત્ર વગેરે હાલતું ન હોય અને ઘણા ટાઈમથી ભેગા થયા હોય અને પછી કભી જુદું પડવાનું મન ન થતું હોય, જ્યારે નજીક હોય ત્યારે સંજોગ થયો, સંયોગ થયો એટલે આનંદ માણ્યો ને, પછી જ્યારે જુદા પડ્યા ત્યારે વિયોગ તો થયો જ તે. સંયોગ વિયોગ તો છે જ તે. એ સંસાર છે, એનો ત્યાગ કરો. આત્મલક્ષી બનશું ને અને ભરપૂર ભજન કરશું ને તો એ વસ્તુ જાય છે. અને એમ એકાગ્રતા મનની કરવાની, વિચારોના લય કરવાના. અને બીજા નંબરમાં કે શબ્દ સુરતાનો
શબ્દ સુરતા, શબ્દ સુરતા અને સ્વર, આ ત્રણેયનો મેળાપ કરવાનો અને મેળાપ કરીને બસ એનું ધ્યાન લગાવવાનું. સુરતાને ત્યાં રાખવાની, શ્વાસ ઉશ્વાસમાં શબ્દ બરોબર ઉઠી રહ્યો છે એ અજંપા જાપ એ પણ રાખવાના, એટલે તરવેણી પણ કહેવામાં આવે છે. એને એમ લગાવી અને જેમ બને એમ માણસોના ટોળામાં રહેશું ને, જેટલું માણસોના ટોળામાં રહેશું ને માણસ હારે એની હારે એટલી આસક્તિ આપણી બંધાતી જાય છે. બરોબર, એની હારે રહેવું ખરું, પણ કેવી રીતનું રહેવું? કમળ જેવું સંતો કહેશે આપણને રહેવાનું. કેમ? કમળ કેવી રીતનું હોય કે કાદવમાં ખીલે અથવા પાણીમાં ખીલે, પણ પાણીનો સ્પર્શ એને થતો નથી, ભલે ખીલેલું રહ્યું. એમ આપણે રહેવાનું ખરું, પણ જ્યાં લગી સિંહ શત્રુ ને મિત્ર એકય નહીં ઉરમાં પાનબાઈ, જેને પરમારથમાં હોય પ્રીત. આત્મલક્ષ ભાવે આપણે એને મળવાનું છે. સાંભળા સામે આપણે દ્રષ્ટિ કરશું, બહિર્મુખી દ્રષ્ટિ કરશું કે આપણે તો એ જ કહેવા જઈ રહ્યા હતા ને, એટલે સંયોગ વિયોગ થવાનો છે. અને એમ મારી ગોણે કોઈ ભેગા થાય છે તો એ તમને તેમ થાય ભેખને લઈને કે બાપુ આવ્યા છે પધરામણી કરો, દક્ષિણા આપો, નામ ને બધું એવું બધું થાય. પણ એનું જીવન, એનું ભજન એ પારખવા વાળા પારખી જાય. અમે હું વૈશ્રામ બાપા માતાજી ત્રણેય ગયા રામદેવગઢ. 1.5 મહિનો થયો લગભગ રામદેવગઢ અમે ગયા, 1.5-2 મહિના થયા છે. તે રામદેવગઢ ગયા તે મારે વૈશ્રામ બાપાનો ફોન આવ્યો, મને કે અરવિંદ બાપુ તમે તૈયાર રહ્યો, હું આવું છું અને આપણે રામદેવગઢ જવાનું છે. તમે કીધું સારું બાપા આવો કીધું. તે અમે ગયા. પછી નાકણા થોડાક સાધુ બેઠા હતા અને વૈશ્રામ બાપાને પછી ઘડીક બેઠા, બાપાએ બેઠા. પછી એને ઘડીક આડા પડકે થતી, પછી બીજી રૂમ હતી ને નાકણે બાપા ગયા અને અમે 6-7 સાધુડા બેઠા હતા, એમનો ભેગ ધારીને બધા ખુરશીએ મતલબમાં બેઠા હતા. એટલે આપણે તો આપણી સ્થિરતામાં જ હોય, આપણે રહેવું જોઈએ ને. આપણે અણિઅગ્ર ઉપર ધ્યાન રાખીને આપણે બેઠા હોય, આપણે ગયા તા હું કરવા, બરોબર. અને નાકણે કામ જ એવું હતું ધર્મનું, યજ્ઞનું, બરોબર. પછી આપણને કાંઈ ખબર હોય નહીં. પછી યજ્ઞનું કાર્ય પૂરું થઈ ગયું, ના જમાડ્યા, કમ્પ્લીટ થઈ ગયું. પછી અમે એ રામદેવગઢથી 2-3 કિલોમીટર શેટું મંદિર હતું ત્યાં હતું. પછી અમે રામદેવગઢ ગયા. રામદેવગઢ ગયા એટલે પછી ના તે પાછા બીજા માણસો સત્સંગી ભાઈ હોય ને પાછળ પાછળ આવ્યા. પછી ના એ સરસા નીકળી એ કે ઢાકણીયાવાળા એક ભાઈએ કીધું કે અરવિંદ બાપુ, મેં કીધું એ કે અમે કે આમ જે બેઠા હતા ને સામે 8-10 જણા, મેં કીધું એમાં એક ભાઈએ કે એવું તારણ કાઢ્યું કે હું એ કે ઓલા સફેદ કપડાવાળા કે બાપુ રિયા ને એ એક ભજન કરતા હોય એવું લાગે છે ને, એક ભજનાનંદી દેખાય છે, બાકી આવડા લાઈનમાં બેઠા ને એ એકય નથી. બધાને કે સકળ વકળ આંખ્યું છે ને બધા, અને એક જ સાધુ કે છે ને એની સ્થિરતામાં છે ને ક્યાંય જોતા નથી ને કાંઈ નહીં, પોતે અંતરમાંથી પોતાની રીતે પોતે બેઠા છે. એટલે અમુક પારખ જે કરતા હોય છે ને એ કરી જાય. અને આપણે તો ભાઈ ક્યાંક ગયા હોય પધરામણીમાં ગમે ગયા હોય, આ જીવે તો કેટલાય અવતારો લઈ લીધા, ઘણી દાણ કદાચ રાજાએ બન્યું હોય છે. અને આવું બધું કેટલું માલ મિલકત ને મેળ્યું, ખજાના હીરા માણે કેટલું જોઈ લીધું હોય છે અને કેટલું પહેરી લીધું હોય છે. એ તો આપણને ખબર, પણ એ તો ખબર છે નહીં, બરોબર. અને હવે અત્યારે ખબર પડી કે એમાં કાંઈ સુખ છે નહીં, હરિના ભજન સિવાય તો કાંઈ સુખ છે નહીં. હાસું સુખ તો આ પોતાના ઘટમાં પડ્યું છે. હવે એ ગોત તો આપણે અત્યારે જ્ઞાન થયું ગુરુની કૃપાથી, હવે તે ગોત કરવી પડે ને આપણે. તો અંતર્મુખ આપણે થવું જોઈએ. તે જેટલા અંતર્મુખી થાશું એટલે આપણો પંથ આગળ કપાશે, સમજાણું? એટલે ક્યારેય વાતથી ને આપણે છેતરાવું નહીં, એમ પણ કહેવા જઈ રહ્યા હતા. આપણે છેતરાવું નથી ને આપણે કોઈને છેતરવાય નથી. ગમે એની હારે આપણે રિયા રાગ દ્વેષ રહિત એની હારે જીવન પસાર કરવું, બરોબર. કે કેમ છો ભાઈ? સીતારામ સીતારામ. કારણ કે એની હારે રાગ દ્વેષ કરશું કે ગમે રે, હું તમારી હારે ગમે એટલો રાગ દ્વેષ રાખું, એ ખોટ નફો તો મારે જ છે, તમારે જ કાંઈ છે નહીં. અને ગંદુ જીવન અને ડોળું જીવન તો મારું જ બનવાનું છે. તો આ દુનિયામાં ગંદુ જીવન જીવવા વાળા બાપુ કરોડો પીડ્યા છે. અંતકરણ શુદ્ધ રાખી અને શુદ્ધ જીવન જીવવા વાળા, માયાને આગળ અળગી કરવા વાળા, એવા બાપુ ભાગ્ય ભાગ્ય મહાપુરુષો.
મળે છે. એટલે આ સૃષ્ટિની અંદર જ્ઞાની મળશે, બ્રહ્મ વેતા મળશે, પછી શાસ્ત્રના જ્ઞાતા પણ મળશે, વિદ્વાનો મળશે, પંડિતો મળશે, પણ ઇન્દ્રિયજીત મહાપુરુષ મળવા કરોડોમાં કોક મળશે. પછી બ્રહ્મ જ્ઞાની બનવું ને એ હાવ હેલું છે ભાઈ. મારી ઘોડે વાતો કરવી ને બ્રહ્મની, બ્રહ્મ જ્ઞાનની, એ હાકર જેવી વસ્તુ છે, ગોળ જેવું ગળ્યું છે. તમે સારા સારા પુસ્તકો વાંચવા મળો, પંચીકરણ વાંચો, શિવ સર્વોદય વાંચો. શિવ સર્વોદય તો આખું નાડી તત્વજ્ઞાનથી ભરેલું છે. અષ્ટાવક્ર ગીતા વાંચો. આ બધા તત્વજ્ઞાનથી ભરેલા જે પુરાણો છે એ વાંચવા મળો. તમારી યાદશક્તિ હોય એટલે તમને યાદ તો રહી જાય. એટલે તમને બધા પછી વાતો મણો કરવા, પછી તમે 500 માણાની વશમાં વાતો કરવા મળે એટલે બધા તમને જ્ઞાની કહે. એટલે બ્રહ્મ જ્ઞાની બનવું ને એ હાલું છે, પણ બાપુ બ્રહ્મનિષ્ઠ બનવું ને એ અઘરું છે. બ્રહ્મનિષ્ઠ કરોડોમાં કોક મળશે હો વાલા. બ્રહ્મ જ્ઞાની તો બધી મળશે. મારે આજે એક ભાઈનો ફોન આવ્યો હતો હમણે. એ કે ફલાણા કે સાધુ છે, જો કે તમે આપણે કે સત્સંગ કર્યું ને એવો જ સત્સંગ કરે છે, અને મેં આવશું 5-7 જણાને લઈ, અને કે એવો સત્સંગ કરે ને તમારે ટીરિયા વીરિયા ને એવું જ છે ને કે. એ કીધું હા, પણ આપણે પછી કહેવાય ને કે ભાઈ હા ન આવતા એમ. સારું ભાઈ કીધું આવજો, આપણે સત્સંગ એ ભગવાનની જ વાતો કરવાના છે. એમ વાતો કરવી ને એ બહુ હેલું છે. પછી વાતો કરવી અને છે ને આપણે થોડા જ્ઞાની બનવી ને એટલે આપણને બધા આમ ઉત્સાહ છે ને બેહારવા મળે. ઉત્સાહ છે ને બેહારવા મળે, બધા બાપુ કરવા મળે, અને બધા હાંસવા મળે, બધી પધરામણી કરવા મળે, હામૈયા કરવા મળે. અને આવું બધું થાય ને, અને આ મંજીભાઈ છે ને ભાઈ પછી ફૂલાય. પછી પધરામણીમાં રહે ને ભજન કરતું થઈ જાય બંધ, અને મોટો ખોટનો ધંધો થાય. આ ક્યાં રે કરાય નહીં. આ કરવામાં છે ને જો આ ગુરુ મહારાજની કૃપાથી કદાચ થાય બરોબર છે, પણ એમાં ક્યારે મનની આસક્તિ બંધાવી ન જોઈએ. હંમેશની માટે પોતાને ભજન ભરપૂર થવું જોઈએ. પછી જો ભજન થતું નથી, એનું હું તમને એક કહું કે મારા જીવનનો એ અનુભવ કહું કે ક્યાંય ને ક્યાંય હમણાં આપણે સુરત ગયા હતા 5-6 દિવસ. તો અમારે માતાજીની બેન પછી ચર્ચા થઈ. તો મેં કીધું હવે છે ને માતાજી 6 દિવસ થઈ ગયા છે ને હું નીકળું. મને અંદાજ આવી ગયો અરવિંદ બાપુ, મને ખબર તમારે ભજન તો થતું નથી. દિવસે તો આખો દી સુરતમાં પધરામણી વહી જાય, અને રાતના 12 વાગ્યા લગી સત્સંગ થાય, 2 કલાકનું સવારમાં ભજન થાય. એમાં કાંઈ મજા આવે નહીં. દિવસે જ કાંઈ ભજન થાય નહીં. એટલે ભજન થતું નથી ને ભજન ન થાય ને એટલે પછી છે ને કાંઈ જ્ઞાનના અંદર સ્ફુરણ ન થાય બાપુ. હા, જ્ઞાનના સ્ફુરણો ન થાય જ તે. કારણ થાય ને એનું કારણ છે કે 2 કલાકનું ભજન હોય ને આખો દિવસ તો બીજું માલકોર બેસી ગયું હોય બરોબર છે. એમાં હેઠ જ પછી ઓલું જ્ઞાન બધું પીડ્યું છે, તળિયે પીડ્યું છે. ઉપર બીજી વસ્તુ આવી જાય એટલે ઓલો દોકડો તળિયે પીડ્યો હશે, પણ ઉપર ડોળ આવી ગયો એટલે કઈ સાપ તો સુખી દેખાય નહીં. જ્ઞાનના સ્ફુરણો બાપુ ફૂટે નહીં, થાય નહીં. પછી તો વાતો બધી થાય, ન થાય એવું નહીં, પણ જે જ્ઞાન જે કાઢવાનું છે ને એ નીકળે નહીં બાપુ. બાકી તો વાણી નરસિંહ મહેતા બાપુએ કીધું છે એ કે હું થયું વાણી વ્યાકરણ કર્યા થકી. તો આખી ગંગા સતીમાની વાણી લેવી કે કદાચ લાખા લોયણમાંની વાણી લેવી, આખી વાણી લઈને આખી વાણીને તમે વીખી નાખો, આખી વાણીનું વ્યાકરણ કરી નાખો. એ કે એથી કરી શું થઈ ગયું નરસિંહ મહેતા બાપુ કે શું થયું તીરથ કર્યા થકી, શું થયું ઘેર બેઠે દાન દીધા થકી, શું થયું સ્નાન કર્યા થકી. એમાં તો ઘણું નરસિંહ મહેતા બાપુ કહે છે. પછી તેને એવું કીધું, એને સસોટ કહી દીધું છે. આપણે નથી કહેતા, પણ નરસિંહ મહેતા બાપુ કહે છે એ કે આ બધા પર્પસ પેટ ભરવા તણા છે. એ કે આ કે મેં કીધા ને એ બધા પરપંસો છે, એને પરપંસો કીધા. લ્યો તમે દાન દો ને, દાન પુણ્ય કરો ને એ પરપંસ કીધા, સ્નાન કરો એ પરપંસ કીધું, ખટ શાસ્ત્ર વાંચ્યા થકી શું થયું, 18 પુરાણો વાંચ્યા થકી શું થયું, અને વત્તા
વાણી વ્યાકરણ કર્યા થકી કે શું થયું એ કે આત્મ પરિભ્રમ ન જોયો ત્યાં લગી સાધના સર્વે જૂઠી છે. એ કે રત્ન ચિંતામણી જેવો તે જન્મ ખોયો. રત્ન ચિંતામણી જેવો બાપુ આ માનવ તન મળીને અવતાર મળ્યો છો. હા, અને હાવ ધૂળમાં રોળાય ન જાય. મનુષ્ય દેવ ફરી ફરી નહીં મળે ભાઈ, માટે ભજી લેને કીર્તાર. મોંઘો મનુષ્ય અવતાર છે. ઓલા આપણે છે ને જરાખાણીમાં આવી. જરાખાણીમાં અબજો જીવો જન્મે છે બાપુ. જરાખાણી યોનિની અંદર અબજો જીવો જીવે છે ઈ યોનિની અંદર. પણ ઈ યોનિની અંદર મૂળમાં મૂળ અને મહત્વમાં મૂળ ને શિખરમાં શિખર હોય, પછી એની કોઈ તુલના ન થાય એવું હોય ને તો માનવ તન છે. પછી જેટલી કાનની યોની છે ને, કાનવાળા જેટલા જન્મે છે ને, પછી પશુ હોય તોય ભલે, ઉંદરડા હોય તોય ભલે, માનવ હોય તોય ભલે, કાનવાળા જે જન્મે છે ને એ બધા જરાખાણીના જીવ કહેવાય. ઝરમાંથી એની ઉત્પત્તિ થાય અને જન્મતાની સાથે એને દૂધનું સેવન કરવાનું થાય. ઉંદરડું હોય ને એ જન્મતાની સાથે એને દૂધનું જ સેવન કરવું પડે. એની જીનેતાનું એ દૂધ જ લે. ખિસકોલી હોય તોય ભલે. સમજ્યા તમે? એ બધા જરાખાંડના જીવ છે અને આપણે તે જરાખાંડમાં જ આવી. પણ જરાખાંડમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ માનવ તન છે બાપુ. શું કરવા કે એ બધે બીજા એ સિવાયના માનવ તન સિવાયના જે જરાખાંડના જીવો છે એને કોઈ ભક્તિની કરવાની એની પાસે લાયકાત નથી બિચારા પાસે. સમજ્યા? અને માનવ તન પાસે જ લાયકાત છે. અને પંચ કોષ છે. કોઈ પણ વસ્તુ હોય, આપણે એમ કેવી કે દીકરાને બહુ પરણીને આવે અને કે હાવું ને કે ભાઈ લાવો સાવીને જુડો, તો કે કેમ મારે હાવું બનવું છે? તો કે ભાઈ એમ હાવું ન બનાય, તમે લાયકાત મેળવો. કે પછી તમારે સંતાન પ્રાપ્તિ થાય, એ સંતાનને તમે પરણાવો અને એ દીકરાની વહુ આવે પછી તમે હાવું બનો. એમ નામ તો હાવું બનાતું નથી. હા, અને પાદરો જુડો દઈ દે ને પછી તમે પૂછો કેમ હાવું, તમે કોની હાવું લ્યો કયો, કોનું નામ દેવું? હાવું ને કહેવાય નહીં તમારી હાવું એમ. બરોબર? એમ ભક્તિ માર્ગની અંદર લાયકાત છે ને માનવ તનની એમ છે. સમજ્યા વાલા? હું ઈ હાવું બીના ઓલી વહુ હોય પાદરી આવે ને પછી પુત્ર પ્રાપ્ત થાય ને પરણાવે ને પવટાવે પછી હાવું બને ને. હાવું બનવાની માનવ તનમાં લાયકાત આપણે ખાલી એમ કીધું. બરોબર? એમ આ જીવાત્મા મટીને છે ને આત્મામાં પરમાત્મા બનવાની લાયકાત એનામાં છે. અને આત્મા શું પરમાત્મામાં એ લય થઈ જાય, એ માનવ તનમાં જ થાય છે, બીજી યોનિમાં ક્યાંય થતું નથી. એટલે ભાઈ ભક્તિ કરી રીઝાવું મારો છે યાર દિલમાં, જીવનના સુર ચાલે છે એક સાર દિલમાં. એટલે ભાઈ ભક્તિ કરીને તા મંજીભાઈ માને એવું છે. અને ભક્તિના પંથે મનાવાના છે મંજીભાઈ ને તે. હા, અને મન માની જાય ને આપણે તે એક જ કામ કરવાનું છે કે મનની આસક્તિ વધારે ભગવાનમાં કેમ બંધાય, મારા ગુરુ પ્રત્યે મને પ્રેમ હતી કેમ થાય, મારા ગુરુ પ્રત્યે મને સાધુ સંતો ભક્તે ઉભરા કેમ આવે, અને ભક્તિ માર્ગની ભજનની અંદર મને બેહવામાં ઉર્મી કેમ આવે, ને કંટાળો સડતો બંધ થઈ જાય. આપણને કંટાળો સડે એ તો નક્કી જ છે બધાને. ભજન કરવાનું કેવી કે બાપા કંટાળો સડે, આ ભગવાનનું નામ લઈ લઈને ઠેકી જાય આખો દી કેટલાક નામ લેવા, આવું થાય છે. એટલે ભાઈ એવું ન હોય, એ થાકી જાય છે. એનું મેન કારણ એ છે કે આપણે બે ઘોડા ગામતરું છે, ખાલી નામ લેતા હોય અને મંજીભાઈ છે ને આ મોસમમાં ખાતર ચડાવતા હોય વાડીએ અને બેઠા હોય આકડે ધ્યાન લગાવીને. સમજ્યા? આ બહારના વિચારો બહુ આવે છે, અંતર્મુખ મન થતું નથી, સંકલ્પ વિકલ્પ લઈ થતા નથી, એટલે અંદરથી આનંદનો ઉભરો આપણને આવતો ને મજા, મંજીભાઈને મજા આવે ને એમાં એને આનંદ છે. એને છે ને આ પધરામણું આમદામના ઠામમાં એને મજા છે, પણ હકીકતમાં એમાં મજા હોતી નથી. જેદીની ઘડીએ સંકલ્પ વિકલ્પ લઈ થઈ જાય ને આમ આનંદના ઉભરા આવે
એ ભૂમિકામાં સાધક પોગે ને જ્યારે આનંદ આવે ને પછી એ અલગ છે. પછી મંજીભાઈ માની જાય એટલે 4-5 કલાક કાઢ્યું હોય તો ઘડીકમાં નીકળી જાય, ત્યારે નીકળે, બાકી આમ ન નીકળે. સમજ્યા? એટલે મનાવાના છે. એમ પાધરું આપણે છોકરાને છે ને નિશાળે બેહારવું હોય પહેલા ધોરણમાં, તો પાધરું એમ બેહારો ને એટલે તમારે થોડાક દીને તો મારીને મેકલવું પડે ને ભાગ દઈને મેકલવું પડે ને પૈસા દે, અને એ 12 મહિના સેટિંગ થાય પાધરું નિહાળે મેકલ્યું એટલે. પણ એને પહેલેથી બાળ મંદિરનું હેવાયું કરાય. બાળ મંદિરમાં બેહાતા જાય ને પછી તો ના ભાગ મળવા મળે ને આ બાળ મંદિરમાં પછી છોકરાને હારે હેવાયું થાય, માને મહિનો તકલીફ પડે, પછી તો બીજું છોકરું બાળ મંદિર જતું પછી નારો હારી ડબ્બો લઈને હાલતું જ થઈ જાય, માની ગયું ને મન. પછી મોટું થાય 12 મહિના બાળ મંદિર કરે પછી નિહાળે જવામાં પછી આપણને તકલીફ ન પડે એને મનાવવામાં. એ પછી ઓટોમેટિક કે હાલો નામ લખાયું છે મારે નિહાળે જ જવાનું છે, થઈ જાય ને એમ. પછી છે ને ઓલો દ્રષ્ટાંત દેતા બાપા એમ કહેતા હતા એ કે 2 માણા હતા, એને છે ને પછી કાંક માગવાનો ધંધો, એમાં એક પાડ્યું ખડ માકડું પાડ્યું અને પછી છે ને ગામો ગામ ખેલ નાખે. પછી ઓલો ભાઈ છે ને એ ઢોલકી વગાડે અને ઓલા બેન છે ને એ બાંધે પછી ઘૂઘરા અને એ નાસવા મળે. એટલે ઓલું વાંદરું પછી મને નાસવા મળે ને પછી વાંદરું ક્યાં નહીં ઓલા બેન ક્યાં નહીં વાંદરું કરે. તો એ બધા સર્કસ તો જોયેલા જ હોય. સિંહ તે બાપુ સિંહ છે ને ટીપણું હોય ને ટીપણા માથે આમ કરી એમ કરે બે જાય એટલે તરત બેસી જાય. લ્યો હાથી હુડમાં બેટ રાખે અને બીજો ઓળે દડો મારે તો હાથી બેટ દડે રમતો હોય. બોલ કેવું મોટું કાદરવર જનાવર, છતાંય માણા વશ કરી દેશે ને એ બધું વશ કરી દે. પણ મંજીભાઈને જે વશ કરવાને એટલે માણાને મારવું કોઈને દુભાવવું એ હાવ એલું છે. પણ એ ભાઈ સુરવીર નો કહેવાય, 100 સોરને મારે ને એ સુરવીર કહેવાય. એ અંદર બેઠા છે, એ મારે ને તો મારે કહેવાય. અને હાથીને વશ કરી દે ને સિંહને વશ કરી દે અને દીપડાને વશ કરી દે. આ દુનિયામાં બધાને વશ કરીએ કે એમ છે બધા, પણ મંજીભાઈને વશ કરવું નહીં. ઘોડાને માણા વશ કરે, બધા જોવે છે વિડીયા નથી? ઘોડી નામ કરી આમ કરે ને પટાવેલો એટલે 2 પૈકી ડિસ્કો કરતી હોય, 2 પૈકી. અને વરાજાની પછી કે ગેરંટી વરાજો પડે નહીં માથેથી. 20,000 તો ભાડું લે, ખાટલામાંથી ડિસ્કો કરે, આવું પઢાવેલું હોય. એ તો છે ને બધા એ 84 જીવો છે એ બધા પઢે અને બધું થઈ જાય. બિચારા મારીની બીકે એવા વાયરો આયરે રાખે, એવા સોંટ દે આમ તેમ કરે તે બધું થઈ જાય. પણ આ મંજીભાઈને મનાવો, મંજીભાઈને વશ કરી દે ને એની આ દુનિયામાં બલહારી છે. બાકી એવા વશ કરવા વાળા તો કેટલાય કરોડો દુનિયામાં આવીને ગયા, કોઈની નામના રહી નથી અને રહેશે નહીં. અને જેને મનને વશ કર્યું એના જગતમાં બાપુ વાવટા પ્રગટે છે. મન જેના તાબે છે, હા, મનના કિયા કોઈ દી ન કરે. કબીર સાહેબ બાપુ મનના કિયા ન કીજીએ, મન સે રાયા ઢોરે કોઈ કે મન જ્યાં ત્યાં લઈ જાય. અને મન પાછું મન મિલાવે રામ છે, મન કરી દે ફજીદ. આ ભગવાનને દ્વારે પોગાડે તોય મન, અને 84 યોનીમાં ધકેલે તોય મન. એટલે મંજીભાઈને મનાવવાનું છે. એટલે છે ને એ ખેલા નાખે એટલે એ વાંદરાને પટાવેલું એટલે એ તે મને ઠેકડા મારવા. એમાં એક ગામમાં ગયા, પછી એક ઝાડવે હેઠે હુતા દાદા ને મા બે. એટલે ઓલા માળી કે આ ઝાડવા ઉપર વાંદરા ઝાઝા કે આને કાંઈક હરખું બાંધો અને કાં છે ને આપણે જાગતું રહેવું પડશે. એ કે ના કાંઈ વાંધો નહીં, કે હુઈ જાવ ને કે. તો એ કે ભલરિયા વાંધો નહીં. તે ઓલા બે ઊંઘી ગયા તો ઓલા વાંદરાએ વિચાર કર્યો આ આપણે નાઈતનું અને આ બાંધ્યું છે. તે ઓલું હેઠે આવ્યું ને એને કાઢ નાખ્યો ગાળ્યો. તે ઓલું ભાગી ગયું એને રે નાતીલા મળ્યા એટલે તે વહી ગયું. ઓલા જાગ્યા ને તા ઓલા બેન કે જો હું નથી કહેતી કે હવે કે આપણે રોટલાનું ટીળ્યું કે હવે તે નાઈટ ભેગું ભાગી ગયું, હવે તે પકડાય નહીં. આ ડાળે થોલી ડાળે
એ ભાઈ કે કાંઈ વાંધો નહીં, ખાઈમ ઘડી ગમડે. પછી કે તું બાંધ ઘૂઘરા કે, અને એને બાંધ્યા ઘૂઘરા, અને ભાઈ મીણા ઢોલકું વગાડવા. ત્યાં ઓલાને ખબર પડી ગઈ કે આપણો શો ચાલુ થઈ ગયો. ઠેકડા મારીને આવ્યું, હેઠું ને આવ્યું, તરત ગાળીઓ પહેરી લીધો અને મીંડું તરત નાસવા. લ્યો, એમાં આપણે છે ને શો ચાલુ ક્યારે થઈ જાય ને. અને ગુરુ મહારાજ તો છે ને એ ગાળીઓ ડોકમાંથી કાઢવાની બહુ મહેનત કરે છે કઢાવવાની, પણ આપણે શો ચાલુ થાય ને એટલે તરત આ ગાળીઓ નાખ્યો. લ્યો ઘૂઘરા, તરત ઘૂઘરા. અમે નોરતા રમ્યા છે, અમે બહુ ઘૂઘરા બાંધ્યા છે હો ભાઈ. હા, અને છે ને ઘૂઘરાના ઘૂઘરીઓ ખખડે ને ત્યાં ડોકમાં ગાળીઓ નાખી દે. ભજન સત્સંગ હાલતા હોય ને સંતોનો સમાગમ થયો હોય ને ત્યાં લગી બધું બરોબર, અને જ્યાં ઊભા થાય ત્યાં મંજીભાઈ ઓલો ઘરનો ગાળીઓ ડોકમાં નાખી જ દે. એને તરત થાય હવે આપણો આ શો પૂરો થયો ને ઓલો શો ચાલુ થયો, એટલે ઓલું ચાલુ થઈ ગયું. એટલે ભાઈ મંજીભાઈને મનાવો કે આ શો બંધ કરવાનો છે આપણે. આ શો તો તું જન્મ જન્મથી કરતું આવ્યું છે, અને કેટલા જન્મથી કર્યું તે, હવે કેટલો આ શો કરવો છે. અને હવે હાસો શોની ખબર પડી ગુરુની કૃપાથી કે કર્યા જેવું હોય તો હરિની ભક્તિ છે, એટલે ભક્તિ માર્ગની અંદર રહી અને જેમ છે ને એમ બાપા મનને મનાવવાનું છે. એટલે બ્રહ્મ જ્ઞાની બનવું હેલું છે, બ્રહ્મનિષ્ઠ બનવું ને બહુ અઘરું છે. આપણે બ્રહ્મ જ્ઞાની ન બનવી ને તો કાંઈ નહીં, 5 વાતો કરતા ન આવડે ને તો કાંઈ નહીં, પણ બાપુ બ્રહ્મનિષ્ઠ બનો. બ્રહ્મનિષ્ઠ બનવું એટલે પોતાની નિષ્ઠા કાયમની માટે સુરતાને બ્રહ્મમાં રાખવી, હાલતા ચાલતા તે પોતાને અંદર રાખવી, અજંપાના જાપ જપે રાખવા. અને આમ બેહો તો તે રમણીક બાપાનું જીવન આમાંથી ઘણા બધા ભાઈઓ બહેનોએ જોયું હોય છે. અને રમણીક બાપા પાછા મોઢે એમ કહેતા હતા જાહેરમાં, એ કે જો ભાઈ મને છે ને નથી મંજીરું વગાડતા આવડતું, બરોબર, મને નથી કાંઈ ગાતા આવડતું, મને નથી કાંઈ વાતું કરતા બહુ આવડતું, કાંઈ આખ્યાન કરતા નથી આવડતું, છતાંય તે જો આપણું મંડળ ગુરુ મહારાજની દિયેથી કેવડો તણીએ શારે, આપણે ગુરુ ભાઈઓ શારે લગભગ હતા, શારે નાળે ગાળે હતા શેને લઈને. અને હકીકતમાં રમણીક બાપા છે ને એ મંજીરા વગાડતા રમણીક બાપા નહોતા આવડતા. મંજીરા લઈને બેઠા હોય ને તો ક્યારેક ક્યારેક આમ કરતા હોય. પછી સત્સંગ કરે તો આપણે 1 વાગ્યા લગી બેઠા હોય, આપણે પૂછવી એનો જવાબ બાપા દે. ક્યારેક ક્યારેક વાતું કરે, બાકી કાંઈ આખ્યાન તો બીજા કોઈને કાંઈ કરતા નહોતા, પછી વાણી નહોતા ગાતા, પણ એની પાસે ભજન બળ એટલું હતું બાપુ, સમજ્યા? એને ભજન કરી જાણ્યું હતું. હા, એ ભજનાનંદી એવા મહાપુરુષ હતા. એટલે છે ને ગુલાબનું પુષ્પ હોય ને, કોઈ પણ ફૂલ સુગંધિત ફૂલ હોય ને, એ કાંઈ ભમરીને ભમરાને કહેવા ન જાય કે હું આ કણે શું. એમ એ છે ને એક ભીમડાદની અંદર ગુલાબના પુષ્પ રૂપે ભજનની સુગંધ એની પાસે ફેલાઈ રહેલી હતી. એટલે બધા છે ને મનરૂપી ભમરા બધા એની સુગંધ ભક્તિની લેવાના હા એ 4 જણાના જાતા હતા. અને રમણીક બાપાનું બાપુ જીવન એવું હતું, એની રેણી એની ભરપૂર હતી, એનો સંયમ, એની રેણી. હા, હું બાપુ એની હારે છે ને બાપા લગભગ મારા અંદાજ પ્રમાણે 12 વરા અને કાંક 6-7 મહિના 8 મહિના 12 વરા ને 8 મહિના લગભગ એવો આળો ગાળો હું રમણીક બાપા હારે સ્થૂળ દેહ કરીને રહ્યા. એમાં રમણીક બાપાના ઘણા પ્રોગ્રામો પણ થતા હતા, સ્ટેજ ઉપર બેઠા, બીજા સંતો હોય તો એ સંતો બેઠા હોય એના પ્રોગ્રામ હોય, પણ રમણીક બાપાને એ હજારો માણસ મેદનીમાં પાસે બોલાવે. પહેલો જ પ્રોગ્રામ મેં ગોવા ભગતનો કર્યો, બોટાદ ના આગળ બાપાને સનામ સ્ટેજ ઉપર બેહાર્યા હતા, પણ એનો જે સંયમની રેણી અને સ્ટેજ ઉપર હતી રમણીક બાપાને કદાચ પગે લાગવા બધા આવ્યા હોય અને ના તાહાડો ટીપ હોય ને આખી કદાચ રૂપિયાની ભરાઈ જાય હોય ને તો રમણીક બાપાએ કોઈ દી એમ નથી કીધું કે આ પૈસા ગણીને નાખો ખિસ્સામાં. એની પાસે ઢગલો પીડ્યો હોય ને તો એ ઊભા થાય ને પછી એ પાછા ઊભા તરત થઈ જાય, આરતી થઈ જાય, બધાને દર્શન કરી લે એટલે તરત એ ઊભા થઈને અમે જ્યાં બેઠા હોય આપણું મંડળ જ્યાં બેઠું હોય ને બાપુ ના આવીને બે હતા માણસને વશમાં આવીને, અને એ ઓલા પૈસા હોય ને એ હાથમાં ખોબે લઈ અને બીજા સંતોની દક્ષિણાના રૂપમાં દઈ દેતા હતા.
અને આપણે કાંઈક કહેવીને તો કે જો ભાઈ મારે કાંઈ લાંબુ વ્યસન નથી, અને સત્સંગ ભજનમાં બહાર જાવ તમે બધા ગાડીઓ લઈને મને તેડી જાવ છો અને પાછા મેકી જાવ છો. ખાવા પીવાનું હોય ઘરે, પૈસાની હું એટલી બધી મારે જરૂર છે, મારે કાંઈ એવી જરૂર નથી. આવું નિખાલસતા આવું રેણીવાળું એનું જીવન હતું બાપુ. હા, એમાં આ 400 રૂપિયા મન ભમરાના સુગંધ લેવા બાપુ જાતા હતા, સમજ્યા? અને એનું જીવન તો ભાઈ જીવન જ તે હોવાલા, ક્યારેય મોટપ નહીં એના જીવનમાં. આટલા બધા સેવકો, આટલા બધા શિષ્યો હોવા છતાંય તે કોઈ જાતનો મદ નહીં, કાંઈ નહીં. દેવગામે ઘણી વાર જતા બાપુ, બરોબર છે, તો કોઈ કોક ભાગ્ય મેં જોયા જ નથી ક્યારે સ્ટેજ ઉપર ચડીને બે હતા. નકર એનો તે ગુરુદ્વારો હતો, બીજા બધા બે હતા છે. પણ રમણીક બાપા છે ને એક ટોટલો હોય ના ઓશીકું ને ગાડલો એમ નાખી દઈએ ને બસ એ રાતે આખી રાત ભજન સત્સંગ સાંભળે અને નાન હુઈ જાય. કોઈ જ દિવસ કોઈ જાતને કાંઈ મોટપ નહીં, કોઈ દી કાંઈ પૂજાવાનો ભાવ નહીં. આપણે શરણ પૂજા કરવા બેહીને તો ઓલું પાણી લોટીને બધું ગંગાજળને બધું લાવીને ઓલે તર ભાઈ સાંડલો કરી દે ને હવે નિમના મારીથી ઉતારી નાખી. હા, એમ કે ભાઈ તિલક કરી નાખીને. કોઈ જાતનો કોઈ એવો પૂજાવાનો ભાવ. આવો મારો વાલીડો નિકાલ. આવો મહાપુરુષ મળવો બાપુ કરોડોમાં ભાગ્ય મળે એમ. બ્રહ્મ નિષ્ઠાવાળા, આવા રેણીવાળા, આવા સંયમવાળા, હા આવા બાપુ ભાગ્ય મળે હો. એટલે કબીર સાહેબ બાપુને ગાવું ન હોય, ગવાઈ ગયું હોય. દેશ ફરી પરદેશ ફરી મને સંત મળ્યા અપાર, પણ જીને દીખે મુજે નેણા ઠરે એના હવે પડી ગયા દુકાળ. પાણીડા શેની મસ જાવું મોરી માયલા કુવે પરિયા સંગ જોગીના. હા, એ ગાઈ ગયા. એમ પછી આવા મહાપુરુષોનું છે ને કે, અને આવા મહાપુરુષો કોઈ સંતોએ આગી વાણીમાં કીધું છે 100 ગૌની વાટે બાપુ દીવો હશે એવો. અને દાસી જબુએ કીધું આવા કરોડોમાં કોક હશે. ઠીક છે, ગુરુ મહારાજની કૃપા છે, આપણી માથે અનહદ વરસી રહી છે. એટલે આપણને અવરનવર સંતોના ભેટા થાય છે, સંતોના સમાગમ થાય છે. આપણા મન થોડાક હાલક ડોલક થયા હોય, જેમ બાળક હાલતું હોય, હાલવા શીખ્યું હોય અને માન હાલ પગલિયું ભરતું હોય પાછું પડી જાય એટલે તરત માં પાછી બાવડું પકડીને ડગડગ ડગડગ કરતા આપણને હાલતા શીખડાવે. એમ ભક્તિ માર્ગની અંદર ઢાળ ઢોળ બાપુ આવ્યા રાખે, પણ આપણે ક્યારેક મન આમ તેમ થાય અને વળી પાછા પડવીને થોડાક પડવીને ત્યાં એવો મહાપુરુષનો ભેટો આપણને કરાવે, એવો બ્રહ્મનિષ્ઠવાળા સંતોનો અને એવા ભજનાનિધિ મહાપુરુષનો ભેટો આપણને કરાવી દેશે અને વળી પાછા આપણને ભજનના માર્ગે હતા એમના પાછા સડાવી દેશે. આપણા માટે આજ તે ગુરુ મહારાજની કૃપા છે. પછી ભૌતિક સંપત્તિ મેળવીને મારા છોકરા ધંધે સડી જાય, છોકરાના વ્યવહાર થઈ જાય, છોકરાના લગ્ન થઈ જાય, આ માટે બાપુ ભક્તિ છે જ નહીં. આ માટે ગુરુ અને આવી ગુરુની કૃપા એવી મગાય જ નહીં. આ માટે ગુરુની કૃપા છે જ નહીં બાપુ. ગુરુની કૃપા શું લેવાનું છે? આત્માનું કલ્યાણ કરવા માટે છે. ઈ મગાય, ઈ કહેવાય હે ગુરુ મહારાજ આત્માનું કલ્યાણ થાય ને. અને આપણે ગુરુ મહારાજને શરણે શું લેવાનું ગયા છે પ્રભુ? જન્મ જન્મનું ભક્તિનું ભાતું બાંધવા ગયા છે. અને આપણે જીવ દિશામાં જીવન જીવી રહ્યા છીએ. આત્માની પૂરી અનુભૂતિ નથી, એની ઓળખ નથી ને, અને આત્માની આપણા મૂળ સ્વરૂપને પામમાં સારું થઈને આપણે સદગુરુને શરણે ગયા છીએ. અને ના ન ગયા તો ઓલું આમદામને ઠામ તો હતું જ તે, વળી ના જઈને ઈ માગવું પાછું. અને તો બાપુ પ્રાલબ્ધને લઈને છે હો વાલીડાઓ. હા, આપણું પ્રાલબ્ધમાં જે પડ્યું છે ને એ આવવાનું છે અને નથી એ કાંઈ થવાનું નથી. એટલે ના જઈને અને ખોટું નહીં. અમે તે છે ને સોમવાર રહેતા હતા, અમે તો ત્યાં રહેવા ગયા ત્યારે તે. હા, તમારા માતાજીની ખબર હોય એ છે ને લોટો લેવી પાણીનો, ભગવાનને શેતરો ની પપ્પા ધોળું પાણી થાય એટલું જ દૂધ નાખવાનું. એટલે ભગવાનને એમ થાય દૂધનો કળશો સડાયો અને પુસ્તક હારે લઈને જવાનું શિવ અષ્ટાંગ. હા, એ શ્લોકો બોલવાના, પછી પાછું અભિષેક કરવાનો. એ ભક્તિ હતી જ તે. અને પછી કહેવાનો ભાવાર્થી છે પગે લાગ્યો ને ત્યારે કહેવાય હે મહાદેવ હાજો નરો રાખજો. અને આમ થઈ જાય, થોડાક મકાન હારા થઈ જાય, છોકરા મોટા થઈ જાય કે આમ તેમ હાજર નરો. અને પહેલાં તો એમ કે હે ભગવાન હાજર નરો રાખજે, અને પછી હવનું સારું કરજે.
પેલા મને હાજો નરવો રાખશે અને પછી આવું સારું કરજે. આવું બધું છે ને મૂળ તો ભૌતિક સંપત્તિ છે આપણે ભગવાન પાસે માગીએ છીએ, બરોબર છે. પણ હવે તો જ્ઞાન થયું છે ગુરુની કૃપાથી કે ભગવાન પાસે કે સંતો પાસે આશીર્વાદ માગવા હોય ને તો એવા મગાય કે હે પ્રભુ મને જન્મ જન્મ સંતનું ચરણ મળે, મને જન્મ જન્મ ગુરુનું શરણ મળે, અને જન્મ જન્મ હરિના ગુણ ગાવ અને ગૌરાવ. હા, નિર્વાણની આશા, હું તો એમ કહું નિર્વાણની આશા ન રખાય ભાઈ. નિર્વાણ જઈને અને મોક્ષ કરીને દેવલોકમાં બ્રહ્મલોકમાં જઈને કરવું, દેવલોકમાં જઈને કરવું, સ્વર્ગમાં જઈને કરવું છે હું? આ અત્યારે આવ્યા છે મૃત્યુલોકમાં માનવ તન લઈને, કેવા ભગવાનના ગુણ ગાવી છે અને આનંદ કરવી છે અને આમાં મજા આવે છે. તો એ જ મજા આવે કે ભગવાન મને જન્મ જન્મ તારા ગુણગાન ગાવ ને એવું દે. પણ જન્મ જન્મ મને લીલરબાઈ કે એમ દેજો અમને સંત ચરણમાં વાસ. લીલળે માગ્યું કાંઈ? ભજન એના ઘણી વાણીઓ તમે સાંભળી, પણ મેં તો એવું જ એનું નામાસણ સાંભળ્યું, દેજો અમને સંતનો ચરણમાં વાસ. જન્મ જન્મ મને મળો ને તો સંત મળો. અને હરિચંદ્ર રોહિત અને તારામતીમાં એ શું માગ્યું? એને કીધું કે હવે મેં પ્રભુ અમને હવે સ્વર્ગમાં દેવલોકમાં એમ વહી જાય અને અમારો મોક્ષ થઈ જાય. મોક્ષ નો માગ્યો, એને માગ્યું કે જન્મ જન્મ મને રોહિત કે હરિચંદ્ર જેવો પિતા મળે અને તારામતી જેવી માતા મળે અને વિશ્વામિત્ર જેવો મને ગુરુ મળે. તેણે એ જ માગ્યું ને, એ કે જન્મ જન્મ મને એવા ગુરુ મળે. એટલે આપણે એ જ મગાય આ રમણીક બાપા જેવા છે ને બ્રહ્મનિષ્ઠા. હા, મને જન્મ જન્મ સંતનું ચરણ મળે પ્રભુ. હા, જન્મ જન્મ હું ગુરુના ગુણ ગાન ગાવ અને ગૌરાવું. આ સિવાય બીજી કાંઈ જરૂર હોય, બીજી કાંઈ આશા રખાય નહીં બાપા. અને બીજું બધું છે ને આપણે જેવું કરશું ને એવું ભરવાનું છે. અને ઓલું તો છે ને ઈશ્વર દય જ રહેવાનો છે ભક્તિ કરવી તો. હવે ભગવાન એમ કહે છે કે રીધિ સિદ્ધિ તો એના પગમાં આળોટે, અષ્ટ સિદ્ધિ નવનિધિ મારા હરિજનની દાસી એના પગમાં આળોટે એમ. અને અર્ધાંગના લક્ષ્મીજી મારી તો મારા ભક્તોની દાસી. અહીં ભગવાન કે મારો ભક્તો આવી ભક્તિ કરે ને બધા હું એને મારી લક્ષ્મીજી એને આધીન થઈ જાય છે. આટલો ભક્તિનો મહિમા છે. ભૂતળ ભક્તિ પદાર્થ મોટું બ્રહ્મલોકમાં નહીં. બ્રહ્મલોકમાં એ કે આ નથી. તો જો બ્રહ્મલોકમાં આ ન હોય તો આપણે એ માગીને શું કરવું છે? તો આપણે હાથ કરાય ને. નરસિંહ મહેતા બાપુએ કીધું છે, લ્યો એને જોઈ લીધું હોય છે એ, કારણ કે અવતારી ઓલિયા હતા. હા, જન્મ જન્મના એ ભક્તિના એ મહાપુરુષો હતા, મુસ્કંદ રાજા ને એ બધા. એને બધું જોયેલું જ હશે. જેને 14,000 વર્ષ સુધી દેવતાઓનું રક્ષણ કર્યું હતું, એટલે એને તો ખબર જ હોય કે દેવલોકમાં કાંઈ છે નહીં અને હાસું તો આમાં જ છે. એટલે કીધું હરિના જન મુક્તિનો માગે માગે જન્મો જન્મ અવતાર નીત કીર્તન નીત ઉત્સવ નીતિ નિરખવા નંદ દુલાર ભૂતળ ભક્તિ પદાર્થ મોટું બ્રહ્મલોકમાં નહીં. એમાં કીધું કે જન્મ જન્મ મને ગુરુનું ચરણ મળે, જન્મ જન્મ મને ભક્તિ મળે. એટલે ભાઈ ભક્તિ કરજો, ભજન કરજો, પણ હિંમત ન હારશો. જેટલું થાય ને એટલું હરિના ગુણ ગાજો અને ગૌરાવજો. સત્સંગ સભામાં જાવું અને કદાચ આપણે યાર કોઈ ભાવવાળો આવે તો એને બાવડું પકડવું. અને બીજા નંબરમાં જેટલું થાય ને એટલો પંથ કરવો અંધે. ના થાય તોય ભલે, ન થાય તોય ભલે, અંદર આત્માની અનુભૂતિ થાય તોય ભલે, ન પણ પંથ તો કપાણો ને. અને એ વાલીડો મારો દિયાળુ છે, આપણને આના મંજીભાઈને નામનું વ્યસન થઈ જાય છે એટલે વ્યસન થઈ જાય. અફીણની ગાંગડીનું વ્યસન થયું હોય એટલે પછી ખાટલામાં પડ્યા હોય તો એની વગર તો હાલે નહીં. એમ આપણે ત્યાં નામનું વ્યસન થઈ જાય છે તો ખાટલામાં પડ્યા છે તોય વ્યસન તો પછી લેવાનું જ છે. અને વ્યસન લેતા લેતા પછી જઈશું તો સીધા ગુરુના શરણે જ જઈશું. અને પછી ગુરુ મહારાજ પાછો ગુણગાન ગાવા પાછો મેકલશે. અને ભગવાનને તેનો સાક્ષી પુરાવો દીધો છે. છેલ્લા શ્વાસે મારું સ્મરણ કરે એનું એવા કુટી આત્મ એવી જગ્યાએ એનું અવતાર આપું છું કે જ્યાંથી એનો યોગ ચાલુ થાય. એમ આપણે યોગ દૂરો રહેશે તો ભગવાન આપણને યોગ પૂરો કરાવવા માટે પાછું, અને યોગ પૂરો થાય ને કદાચ એની અનુભૂતિ થાય ને ભગવાન ગુરુ મહારાજના રૂપમાં ભગવાન મળે અને માગવાનું ક્યાં તો બીજું કાંઈ મગાય નહીં. ઓ ભાઈ ભૂલ ન ખાતા. અને ગુરુ મહારાજનો ધૂણો ક્યારેક તપી ગયો હોય અને કોઈ સંતો કદાચ સેવા કરતા તપી ગયા હોય, ધૂણો તપ્યો હોય અને ક્યાંક ભાઈ માગ શું જોઈએ છે તો
તો એ જ મગાય, હે ગુરુ મહારાજ જન્મ જન્મ મને ચંદનું ચરણ મળે. સંતના ચરણનો એટલો બધો મહિમા મેકેલો, ભક્તનો એટલો મહિમા મેકેલો છે ને, તે સબરીને તે રામે પહેલા ઈ જ બતાવ્યું છે, પ્રથમ કર સત્સંગા, દૂસરી ભક્તિ મમ કથા પ્રસંગા. સંતોનો સંગ કરીને સત્સંગનો સમાગમ કરી. સત્સંગ વગર કોઈ દી મન સમજે નહીં, સુરતા ભલે નિગમ પર જાય. હા, સત્સંગથી જ મન સમજે એવું છે. એટલે સંતનો સંગ કરી અને એના સંતોનો સમાગમ કરી અને સત્સંગનો સમાગમ કરવો. આ સૃષ્ટિમાં ઈર્ષી દુનિયામાં સુલભ દુર્લભ કાંઈ છે જ નહીં. આ ભગવાને જો આ કહી ગયા હોય, આપણે ઘણી દાણ વાત કરી ગયા, ઓલા ભાઈની અમરુ બાપુનો ધૂણો તપી ગયો તો માગવાનું કીધું, એ કે બાપુ 100 વીઘાની વાડી છે ને પાણી થઈ રહેશે, પાણી લો. એના ગુરુ જેઠારામ બાપાએ કીધું, અરે ભાઈ માગી માગીને પાણી માગ્યું, કે ભક્તિ માગવી હતી તો તું કોને પાણી દે. અને અમરુ બાપુએ કીધું જા થાય છે, અને હજી પાણી છે, બરોબર. એના વરાના વાણા વાઈ ગયા છે, બરોબર. એટલે આપણે ક્યારેય જીવનની અંદર સત્સંગમાં જવાનું કારણ શું છે કે આપણે ક્યારેક આપણું જીવન થોડુંક ઘડતર થાય. હા, ક્યારેક કોઈ જન્મે અને આનું જ્ઞાનનું સ્ફુરણ રહે આપણને, અને સાધુ સંતોનો સમાગમ થાય તો સંતો વળી માગવાનું કહે ને તો આવું મગાય કે હે ગુરુ મહારાજ જો માગવાનું કહેતા હોય તો જન્મ જન્મ મને સંતનું ચરણ મળે. બાકી બીજું કાંઈ ભક્તિ જ જોઈ, બીજું કાંઈ માગવું જ નથી. હા, અને આમ દામ ને ઠામ તો છે ને દુનિયામાં કેટલી દાણા જીવાતમાં છે ને અભાગ્યો. એટલે કોઈ સંતોએ કીધું મમતા મરે નહીં એનું મારે શું કરવું, વાલો મારો દીન ને દિયાળ, મમતા મરે નહીં એનું મારે શું કરવું. એ કે મારો ભગવાન તો દિયાળુ છે, એ તો કૃપાળુ છે, પણ મમતા મરતી નથી. આ ભાગી જીવનું કરવું શું? એ કે રાજાનું સ્વરૂપ ધરી મેં જોઈ લીધું, નહીં મારે ધનનો કોઈ પાર, આટલા ધને મન મારું ન ઠીર્યું. હા, મમતા મરે નહીં એનું મારે શું કરવું. એને કીધું આવું બધું છે. છતાંય આ જીવ કેટલી દાન રાજા બન્યો હોય છે, કેટલી દાન રંગ પણ બન્યો હોય છે. છતાંય તે મનની છે ને આ મલિનતા જે છે, જે ડોળો સ્વભાવ જેનો છે, એનામાં મલિનતા જે ડાઘ પીડ્યા છે, દુબજા રૂપી ડાઘ છે, એ જાતા નથી. પણ છે ને પિત્તળના વાસણને ડાઘ ખોટા પીડ્યા હોય ને તો એને લીંબુ ઘસીએ રાખે, કદાચ ભભૂતિ સોંપડે ને તો એ ડાઘ વહી જાય છે. એમ આને તે છે ને સત્સંગ રૂપી છે ને વિભૂતિ લઈ અને મહામંત્ર રૂપી છે ને અજંપા જાપ રૂપી હથિયાર લઈ અને એને છે ને ઘસીએ રાખવાનું કાયમની માટે વિભૂતિ. હા, તો એ ડાઘ અંદર જે દુબજિયાના પીડેલા છે જન્મ જન્મથી ને એ ડાઘો થોડા થોડા ઉજળા થશે, પાધરા ન થાય. એક હાથામાં પાધરો મારીને કાંઈ એ ડાઘ ભાષણને વહી જાય ન જાય. એને ઘણી લગી ઘસે તો જાય ને કાટ. એમાં આ જીવને કેટલો આ જીવને કેટલા જન્મનો કાટ લાગેલો છે. આ એક જન્મે ન ઉખડે કાંઈ નહીં, પણ અડધો ઉખડે તો અડધો, પણ ઉખડે ને તો થોડોક ચોખ્ખો થાય છે તો ભગવાન તક આપશે, બીજો જન્મ આપશે. અને ભગવાન તો મારો વાલીડો બાપુ બહુ દિયાળુ છે. આપણે એક વેચ હાલવીને તો એક હાથ હાલવા તૈયાર છે, પણ આપણે તો હાલવું નથી, એમાં કરવું શું? હા, મારા ભક્તને કે છે ને હું એક ક્ષણ નો વિસરું. મારો ભક્ત બેઠો બેઠો ગાય તો હું ઊભો ઊભો સાંભળું. આવી તો વાણી સંતો ગાઈ ગયા છે. હા, મારો ભક્ત ઊભો ઊભો ગાય તો હું નાસું. ભગવાન છે ને ભક્તની માટે ઓરોતપ્રોત થઈ જાય છે, બહુ કૃપાળુ છે. પણ આપણે કાંઈક ઊભું થવું ને આપણે કાંઈ હાલવું નથી, ભગવાન ઉપર કાંઈ ભરોસો મેકવો નથી. ભજન પર બાપુ મહામંત્ર ઉપર પૂરો દ્રઢ ભરોસો રાખજો અને વિશ્વાસ રાખજો. આ સૃષ્ટિમાં એની તુલે કાંઈ આવે એવું જ નથી. અને ધનવાનમાં હોય ને આ સૃષ્ટિવા અને મૂડીવાદી હોય ને તો રામ નામની મૂડી જેની પાસે છે, અજંપા જાપનું જે બેલેન્સ છે ને એથી દુનિયામાં મૂડીવાદી કોઈ છે જ નહીં. મોટા મોટા મૂડીવાળા બાપુ એ છે. એટલે મૂડી કરજો કાયમની માટે, જેટલી થાય ને એટલી, નહીતર રહી જઈશું બાપુ. કારણ કે આજકાલ કરતા સમયના વાણા જોતરે જોતામાં દિવસો વિયા જશે. પાનભાઈ 21,600 ને કાળ ખાશે. એટલે જોતા જોતા બાપુ દિવસો વિયા જાય, વાર નહીં લાગે. અને આજકાલ કરતા અમે જો આ બધી ટુકડી હારે જ હતી, હાવ આવડા હતા તેદુના એમ હારે. હું તો હાવ નાનો એવો હતો તેદુનો આ લોકોની હારે રહેતો. અને આજકાલ કરતા ક્યાં વરાના વાણા વહી ગયા, 43 વરાની, હા 10 વરાના હતા ને હારે રહેતા હતા. આમના ભક્તિ વગેરેના કેટલા વરા વહી ગયા. અને સમય વિયો જાય. દુનિયામાં સૃષ્ટિમાં બે જ વસ્તુ એવી છે કે રાજા હોય કે રંગ હોય કોઈની રાહ જોતો નથી, કાળ અને સમય.
બાપુ કોઈ દી રાહ. અને આપણે એમ કહીએ કે આપણે તો મોટા આવડા મોટા થઈ ગયા, 20 વરાના થયા. અરે ભાઈ 20 વરાના નાના થયા, 80 વરાના હતા ને એમાં 20 ઘટ્યા, 60ના થયા, 60ના રહ્યા. અને એમાંય 20 ઘટે તો 40ના અમુકથી ઘટતું ગયું. અને આપણો રિવાજ એવડો છે કે અમારા છોકરા મોટા થઈ ગયા. મોટા નહીં, 20 વરાના નાના થયા, પસાનું આયુષ લઈને થયો, તરીનો જ રહ્યો. અને એ 20 ગયા ને ઓલા દ્રષ્ટાંત નથી દેતા, 65 વરાના માડી પછી ગુરુ ઉપદેશ લીધો, પછી ભક્તિમાં ફૂલ ભાવ જાગ્યો, અને 3-4 વરા થયા છે ઉપદેશ લીધો, અને ભક્તિમાં રંગ લાગ્યો, અને ભગવાનની બહુ વાતો કરતા. પછી એમાં કોઈક ભાઈ ભક્ત છોકરો હશે, પૂછ્યું માં કેટલા વરા થયા? એ કે ભાઈ 4 વરા થયા છે, 4 વરા જેવું. બોલો ભાઈ કે તમે જ લાગો છો 65 વરાના, અને તમે કહો છો તા કે એ છે ને 61 ગયા ને એ બધા એમ નામ ગયા. હવે આ 4 ને એ આ 4 જ મહત્વના રહ્યા છે, સમજ્યા? અને ઓલા બધા છે ને 61 ગયા ને એ તો બધા જગતની આગી પાછી કરવામાં અને વિષય વાસનામાં, રંગરૂપમાં, રાગ દ્વેષમાં, આમાં હાવ ગંદા જીવનમાં જીવ એ વ્યા ગયા. કાંઈ કમાણા નહીં, કમાયા વગરને સપના રૂપી 60-65 વ્યા ગયા. અને હવે ગુરુની કૃપાથી જ્યારે જાગૃતિ થઈ, હવે જીવન જીવવાની મજા આવે, જે આનંદ માણી રહ્યા છીએ. સુતારે જગાડ્યો મને, દેશરે દેખાડ્યો મને, જમડાના હાથેથી સોડાયો, અલખ પુરુષ મને ઓળખાયો. ધન ગુરુ દેવા મારા, ધન ગુરુ દાતા મારા, ગુરુજીએ શબ્દ સુણાયો. અજ્ઞાનતા મોહ નિંદ્રાની અંદર હુતાતા, એમાંથી જગાડ્યા. અને અજ્ઞાનતા મોટા મોટું એ તો હું દે છું, કોક ક્યાંક મને આમ કહી ગયા છે, હું આમ કરું છું. એટલે ગુરુ મહારાજમાં એ ભાઈ તું દેહ નથી, તું આત્મ તત્વ છો, એક બ્રહ્મ સ્વરૂપે છું. હા, અને તું આ મરવાનોય નથી, તું જન્મવાનોય નથી, તું અનાદિનો છો. હા, આ જ્ઞાન આપણને ગુરુ મહારાજે આપ્યું, નહીતર તો ઓલું જ હતું. અને એ જો અવિરત જ્ઞાન થઈ જાય તો છે ને જમડો ક્યારે લેવા ન આવે, ભગવાનના તેડા થાય. બાલાનંદ બાપુ નહોતા કહેતા, બાલાનંદ બાપુની સેવા માડી એક કરતા હતા, રોટલાટ ઘડીને ખવડાવતા. હો બાપુ, જો સંત કેટલું દિયાળું છે, મારો વાલીડા ભજન તો કરતા હોય ન કરતા, મારો ભગવાન જાણે એ માડી. પણ જ્યારે બાલાનંદ બાપુ સોલાવદરવાળા, બજરંગદાસ બાપા જ્યારે બ્રહ્મલીન થયા અને સ્થૂળ દેહનો ત્યાગ કરીને જ્યારે છોડ્યો ને, ત્યારે એ ઠેઠ સોલાવદરમાં રહેતા, અને એ ઓલા રાહલાવદર રહેતા હતા. અને એ ઠેઠ બગદાણા, ત્યાં એને ખબર પડી જાય બજરંગદાસ બાપા અત્યારે જાય છે દેહ છોડીને. અને ડોશીમાને કીધું માં જાગો છો, ખૂતા છો? કે જાગું છું બાપા. બોલો ને બાપુ. એ કે બાપુ અત્યારે બજરંગદાસ બાપા જાય છે અને ભગવાનના બધા દ્વાર ખુલ્લા છે, તમારે જવું હોય તો હાલો. એ કે મારે જવું નહીં, તમારે જવું હોય તો જાઓ. હા, સંતો શાન કરે, દિયા આવી જાય એમ કે આને મારી બહુ સેવા કરી છે. દાસી જીવનના શિષ્ય હતા બાપુ, સાંગાણી કોટડામાં પ્રેમદાસ કરીને, બહુ એની સેવા કરીને, અને ગુરુનું હૃદય બાપુ પીગળી ગયો અને ધૂણો ધકી ગયો. એને કીધું બાપ તે બહુ મારી સેવા કરી, મારે તારી સેવા થોડીક કરવી જોઈએ ને. એ કે બાપુ એવું થોડું હોય, મારે તો ફરજ છે, હું સેવા તમારી કરું છું. અને દાસી જીવને બાપુ અવતાર લીધો ના, અને વસન દઈને આવ્યા, અને વહેલે હવારે પ્રાગટ્ય થયું એટલે એનું નામ વિશ્રામ પાડ્યું. સમજ્યા? એનું વસન દઈને આવ્યા ને એટલે વિશ્રામ ભગત થયા. હા, એ સાંગાણી કોટડાની અંદર પ્રેમદાસના 2 બાપ દીકરો નાદબુંદના 2 સંબંધમાં એ મહાન સંત થયા. પ્રેમદાસે એવા થયા, અને એનો બાળક એવા મહાન વિશ્રામ થયા, એ એવા થયા. એટલે કહેવાનો ભાવાર્થ એ છે એમ કે સંતો કોઈ દિવસ કોઈનું ઋણ માથે રાખે જ નહીં, સમજ્યા? અને દિયાળુ બહુ છે. એમ ભગવાન છે ને એ એટલો દિયાળુ છે, એટલે હિંમત ન હારવી. કાયમની માટે જેટલો થાય એટલો સત્સંગનો સમાગમ, થોડોક સત્સંગનો ઘસારો રાખવો. સત્સંગ સિવાયની બીજી વાતોમાં છે ને કાનને થોડાક બહુ પોળા ન પાડવા, એમાં હકેલી લેવા, સમજ્યા? આ જગતનો પરપંચ જે હાલતો હોય એમાં બહુ મનને ઋષિ લગાડવા ન દે, વધારે ઋષિ અને સત્સંગમાં લગાડવી. અને જેટલું થાય એટલું ભજન કરજો ભાઈ, અને મનની એકાગ્રતા જેટલી થાય એટલી કરજો. આ એક ગુરુવાર પૂરો કરીએ.
સદગુરુદેવની જય. રમણીક સાહેબની જય. અમર સાહેબની. મેશ્વર મહારાજ. રામા પીરની જય. સનાતન ધર્મની જય. ગરવી ગત ગંગાની સદગુરુ વૈશ્રામ બાપાની જય. મહેશ્વરી માતની જય.